નંબર 7 બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે તો બંને સંખ્યાઓ શોધો. તો અહીંયા આપણે નાની સંખ્યા સાથે સરખામણી કરી છે, બરાબર. તો નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે એટલે આપણે અહીંયા સૌપ્રથમ નાની સંખ્યા ધારી લઈએ કે ધારો કે નાની સંખ્યા x છે. નાની સંખ્યા x છે, બરાબર. હવે શું કીધું છે, બરાબર, કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, બરાબર. એટલે આપણે મોટી સંખ્યા કઈ છે તો નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતા 8 ગણો છે એટલે 8 ગુણ્યા મોટી સંખ્યા એટલે આપણને આ રીતના મોટી સંખ્યા મળશે. તો હવે નાની સંખ્યા એટલે કેટલી છે આપણી x નો વર્ગ બરાબર 8 ગુણ્યા મોટી સંખ્યા એટલે આ રીતના આપણને મોટી સંખ્યા મળશે. માટે મોટી સંખ્યા બરાબર શું થશે x² / 8 એટલે આપણી નાની સંખ્યા છે x અને મોટી સંખ્યા છે x² / 8. હવે શું કીધું કે આ બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે. તો વર્ગોનો તફાવત એટલે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. તો મોટી સંખ્યા છે x² / 8 નો વર્ગ ઓછા નાની સંખ્યા એટલે કેટલી x અને એ બે મોટી સંખ્યા નાની સંખ્યાના વર્ગોનો તફાવત આપણને કેટલો આપ્યો છે 180, બરાબર. તો આ રીતના આપણને ગાણિતિક પદ મળે છે. એનું સાદું રૂપ આપશું એટલે આપણને એમાંથી આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. હવે આ વર્ગ છોડીએ એટલે આપણને શું મળશે x⁴ ભાગ્યા 64 ઓછા x² બરાબર 180. હવે આપણે 64 નો લસા લઈએ તો 64 લસા લેતા આ x⁴ ઓછા આ 64 ની સાથના ગુણાકાર એટલે 64 x² બરાબર 180. આ 64 આ તરફ જશે એટલે આપણને x⁴ માઈનસ 64x નો વર્ગ બરાબર 180 ગુણ્યા 64. હવે આપણે આ ગુણાકાર કરશું તો આ જે ગુણાકાર જે છે એ ગુણાકાર આપણને મળશે 11520. એને આપણે આ તરફ લઈ આવશું એટલે x⁴ ઓછા 64x² ઓછા 11520 = 0. તો આ રીતના આપણને એક સમીકરણ મળે છે. પણ આ સમીકરણ જે છે એ 4 ઘાતમાં છે અને આપણે 2 ઘાતની અંદર એટલે કે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. તો x⁴ એટલે શું થશે x² નો વર્ગ ઓછા 64x² ઓછા 11520 = 0. હવે અહીંયા x² જે છે બરાબર એ આપણે ધારી લઈએ કોઈ બીજો ચલ, બરાબર, કે ધારો કે x² બરાબર y લઈએ તો આ સમીકરણ મળશે x² નો વર્ગ છે એટલે આ y નો વર્ગ થશે ઓછા 64 x² એટલે y છે માઈનસ 11520 = 0. તો આ રીતના આપણને y ચલની અંદર દ્વિઘાત સમીકરણ મળે છે. હવે આપણે આ સમીકરણનો સૂત્રની રીતે કે અવયવીકરણની રીતે બંને રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. અહીંયા 11520 ના આપણે અવયવ પાડવાના છે અને એ બે અવયવ એવા પાડવાના કે બાદબાકી કેટલી થશે 64 થશે. તો 144 ગુણ્યા 80 144 ગુણ્યા 80 11520 થશે. એની બાદબાકી આપણને કેટલી મળે છે 64 મળે છે. તો સર બાદબાકી કરવાની એટલે એક પ્લસ એક માઈનસ આવશે. લાવવાનું માઈનસ ચિહ્ન છે એટલે મોટી સંખ્યા આગળ માઈનસ અને નાની સંખ્યા આગળ પ્લસ. એટલે આપણને આનું સાદું રૂપ આપતા y માઈનસ 144 અને y વત્તા 80 = 0 મળે છે. આ ડાયરેક્ટ સ્ટેપ આપણે લખી શકીએ છે કે જ્યારે y² નો સહગુણક 1 હોય ત્યારે જે અવયવ પાડ્યા હોય એ ચલ સાથના લખી શકો છો. તો આનો મતલબ y - 144 બરાબર 0 અથવા y + 80 બરાબર 0. એટલે આપણને y બરાબર મળશે 144 અને અહીંયા y બરાબર 80 આ તરફ આવતા -80 થશે. એટલે આ રીતના આપણને y ની બે કિંમત મળે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણો ચલ x છે, y તો આપણે ધારેલા છે, બરાબર. તો y આપણે શું ધારેલા છે y એટલે x². આપણે જાણીએ છીએ પરંતુ
y બરાબર x સ્ક્વેર, બરાબર. એટલે આપણે y ની કિંમત મૂકીએ અહીંયા, બરાબર, કે x સ્ક્વેર, તો x સ્ક્વેર બરાબર 144, અથવા તો પણ બી મૂકીએ તો x સ્ક્વેર બરાબર -80. એટલે y ની કિંમત આપણે મૂકીએ x સ્ક્વેર, તો અહીંયા જુઓ છો કે x સ્ક્વેર બરાબર -80, એટલે કોઈ પણ બી વાસ્તવિક સંખ્યાનો વર્ગ જે છે એ કદાપી ઋણ આવી શકે નહીં. એટલે આપણે લખી શકીએ પરંતુ x સ્ક્વેર બરાબર -80 શક્ય નથી. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ આવી શકે નહીં. માટે x સ્ક્વેર બરાબર કેટલા? 44. વર્ગ કરશો એટલે સામેની બાજુને શું લાગશે? વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ. એટલે x બરાબર આપણને મળશે પ્લસ ઓર માઇનસ 12. એટલે કે x બરાબર 12 અથવા x બરાબર -12. એટલે x ની આપણને બે કિંમતો મળે છે. તો આપણને x શું છે? નાની સંખ્યા આપણે ધારી છે, એટલે આપણને x મળી જાય છે. તો હવે આપણે મોટી સંખ્યા શોધીએ. તો મોટી સંખ્યા આપણે શું ધારી હતી? તો મોટી સંખ્યા બરાબર શું હતી આપણી? x² / 8, બરાબર. હવે અહીંયા આપણે 12 કિંમત મૂકીશું, x ની કિંમત 12. એટલે તમે +12 મૂકો કે -12 મૂકો, બરાબર, એનો આપણે વર્ગ કરીશું તો આપણને શું મળશે? 144/8. એટલે આપણને 144/8 એટલે આપણને એનો જવાબ આપણને મળે છે 18. બરાબર. એટલે આ રીતના આપણને કોઈ પણ માઇનસ સંખ્યા તેનો વર્ગ પણ ધન જ થઈ જાય છે. એટલે પ્લસ ઓર માઇનસ 12 નો વર્ગ 144 મળે એટલે આપણને મોટી સંખ્યા 18 મળે છે. એટલે નાની સંખ્યા 12 હોય ત્યારે મોટી સંખ્યા 18, અને નાની સંખ્યા -12 હોય ત્યારે પણ મોટી સંખ્યા 18 આવે છે. એટલે આપણે લખી શકીએ આમ માંગેલ સંખ્યા, તો નાની સંખ્યા 12 અને મોટી સંખ્યા 18 અથવા નાની સંખ્યા -12 અને મોટી સંખ્યા 18 છે. દાખલા નંબર 8. એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટરનું અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. તો તે ટ્રેનની ઝડપ શોધો. તો આપણે ટ્રેનની ઝડપ શોધવાની પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની એક ધારી એટલે કે અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આ ઝડપની અંદર 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે એટલે આપણને ટ્રેનની નવી ઝડપ મળશે. એટલે ટ્રેનની નવી ઝડપ એટલે x છે મૂળ ઝડપ, અને એમાં 5 કિલોમીટરનો વધારો થાય છે એટલે x + 5 કિલોમીટર પ્રતિ કલાક નવી ઝડપ થશે. હવે શું થાય છે કે 360 કિલોમીટરનો આ બંને ઝડપે કાપતા તો 1 કલાક જેટલો ઓછો સમય લે છે. એટલે આપણે આ બંને ઝડપે એ કેટલો સમય લે છે તે શોધવું પડશે. એટલે અંતર આપણું સેમ રહેશે કે 360 કિલોમીટરનું અંતર એક મૂળ ઝડપે એટલે એક ધારી ઝડપે, એટલે પહેલી જે હતી તે એક કાપતા લાગતો સમય, તો કેટલો સમય લાગશે એને? તો આપણી પાસે સૂત્ર છે કે ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તેના ઉપરથી આપણે સમય શોધીશું તો શું મળશે? અંતર ભાગ્યા ઝડપ. તો સમય બરાબર શું થશે? અંતર. અંતર કેટલું છે? 360, અને એની ઝડપ કેટલી છે? તેની પહેલી મૂળ ઝડપ એટલે કે એક ધારી ઝડપ છે x, તો આટલા કલાક આપણને મળશે. હવે આ 360 કિલોમીટરનું અંતર કઈ ઝડપે? નવી ઝડપે કાપતા લાગતો સમય. તો નવી ઝડપે કેટલો? 360 ભાગ્યા, તો એની ઝડપ કેટલી છે? નવી ઝડપ x + 5. તો આ રીતના આપણને 360/x + 5 કલાક મળે છે. હવે આપણે શું થાય છે
કે આ ઝડપ અને આ ઝડપે કાપતા એને 1 કલાક જેટલો ઓછો સમય લાગે છે. એટલે આ મૂળ ઝડપ છે ને આ ઝડપમાં વધારો થયો છે. આ સમય કેવો છે? ઓછો, અને આ સમય કેવો છે? વધારે. એટલે શરત મુજબ આ કલાક વધારે છે અને આ ઝડપ વધી એટલે સમય ઓછો લે છે. એટલે વધારે કલાક માટે ઓછા કલાક બાદ કરીને એ તફાવત આપણને કેટલો મળે છે? 1 કલાક. એટલે શરત મુજબ -360/x+5 બરાબર કેટલા? 1 કલાકનો આપણને તફાવત મળે છે. આ વધારે કલાક છે, આ ઓછા કલાક છે, કારણ કે આ ઝડપ વધ્યા પછી ઝડપ વધે એટલે સમય ઓછો લે છે. હવે આને આપણું સાદું રૂપ આપીએ કે x × x+5 વડે અંશને ગુણો દરેક પદોને, અથવા તો આપણે લસા લઈ લઈએ x × x+5. આપણે લસા લઈ લેતા આ x+5 ના 360 સાથે ગુણાકાર અને આ x નો 360 સાથે ગુણાકાર બરાબર 1. હવે આ કૌંસ આપણે છોડી કરીએ. 360x + 360 ગુણ્યા 5 કરીશું એટલે આપણને મળશે 1800 ઓછા 360x બરાબર 1 છેદમાં આ કૌંસ છોડી કાઢશું એટલે x² + 5x આ રીતના મળશે. હવે 360x 360x ઉડી જશે એટલે આ પદ આ તરફ જતા એટલે ગુણાકારમાં જશે એટલે આ તરફ રહી જશે 1800 બરાબર x² + 5x. એટલે આ પદ આ તરફ એક સાથે ગુણાકારમાં જશે અને આ 1800 અહીં રહી જશે. હવે આ 1800 ને આ તરફ લઈ જતા એટલે x² + 5x - 1800 = 0. તો આ રીતના આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. હવે અહીંયા 1800 ના આપણે અવયવ પાડીશું. અવયવીકરણની રીતે આપણે ઉકેલ શોધીશું. તો 1800 ના અવયવ કે બાદબાકી થવી જોઈએ 5. તો આપણને એના અવયવ મળશે 45 × 40. તો એમનો ગુણાકાર 1800 અને એમની બાદબાકી કેટલી થશે? 5. લાવવાનું છે પ્લસ ચિહ્ન એટલે મોટી આગળ પ્લસ, નાની આગળ માઈનસ. તો આનો આપણે x² નો સહગુણક 1 હોય ત્યારે ડાયરેક્ટ જવાબ લખી શકીએ x + 45 x - 40 = 0. એટલે કે x + 45 બરાબર 0 અથવા x - 40 બરાબર 0. એટલે કે x બરાબર -45 ના બરાબર x બરાબર 40. પરંતુ આપણે જાણીએ છીએ x શું છે? ત્રિજ્યાની એકધારી ઝડપ, અને ત્રિજ્યાની ઝડપ કદાપી ઋણ હોઈ શકે નહીં. એટલે x બરાબર -45 જવાબ આપણે સ્વીકારવાનો નથી. એટલે આપણે લખી શકીએ પરંતુ ટ્રેનની ઝડપ કદાપી ઋણ હોઈ શકે નહીં. માટે x ≠ -45 માટે x બરાબર 40. એટલે કે ટ્રેનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ રીતના આપણે આવી રીતના ટ્રેનની ઝડપમાં વધારો થાય, ટ્રેનની ઝડપમાં ઘટાડો પણ થાય, તો એવા દાખલા અથવા તો કોઈ વસ્તુના ભાવમાં વધારો થાય, ભાવમાં ઘટાડો થાય, એ રીતના દાખલા પણ આપણે આ જ રીતે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ બીજના સ્વરૂપો કે આપણને જે બીજ મળે છે દ્વિઘાત સમીકરણના, તો એ કેવા હોય છે, એના સ્વરૂપો કેવા હોય છે. તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માં b² - 4ac ની જે કિંમત છે એ કિંમતને આપણે વિવેચક કહીએ છીએ. બરાબર? વિવેચકને ડિસ્ક્રિમિનન્ટ કહે છે, એટલે એને કેપિટલ D વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ b² - 4ac જેને આપણે વિવેચક કહીએ છીએ, તો આની કિંમત કેટલી મળે છે તો તેના ઉપરથી આ બીજ કેવા હશે, એ બીજનું સ્વરૂપ કેવું હશે તે આપણે કહી શકીએ છીએ. તો d ની કિંમત એટલે કે વિવેચક d બરાબર b² - 4ac એ કિંમત ઉપરથી બીજના સ્વરૂપ કેવા હશે તે જોઈએ. તો આ d જે છે b² - 4ac ની કિંમત એટલે કે જો d > 0 મળે એટલે કે ધન સંખ્યા મળે તો આ સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. એટલે કે આ જે આપણું
દ્વિઘાત સમીકરણનું જે સૂત્ર છે ઉકેલ માટેનું એમાં b² - 4ac નું મૂલ્ય જો ધન મળે તો આપણને આ સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે. પરંતુ b² - 4ac ની કિંમત ઋણ મળે એટલે કે d < 0 મળે. એટલે જો ઋણ મળે તો આ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતા નથી. એટલે કે આ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. પણ જો b² - 4ac એટલે કે d ની કિંમત આપણને 0 મળે, d ની કિંમત 0 મળે તો સમીકરણના બંને બીજ કેવા મળે? સમાન. એટલે આ કિંમત 0 મળે, બરાબર, એટલે આપણને -b/2a મળી. બરાબર, એટલે દરેક બીજની કિંમત કેટલી મળશે? -b/2a. એટલે બંને બીજ સમાન મળશે અને બંને બીજનું મૂલ્ય -b/2a થશે. એટલે આવા બીજ જે છે એને આવૃત બીજ સમાન મળે છે એટલે પુનરાવર્તન થાય છે. એટલે આવા બીજોને આવૃત બીજ કે પુનરાવર્તિત બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ b² - 4ac એટલે કે d નું મૂલ્ય વર્ગમૂળમાં છે. એટલે જો તમને આ d નું મૂલ્ય કોઈ પૂર્ણવર્ગ સંખ્યા મળે એટલે કે d નું મૂલ્ય 25 મળે, 81 મળે, 64 મળે તો એનું વર્ગમૂળ નીકળે. તો વર્ગમૂળ નીકળે તો તમે એની સાથેના b ની બાદબાકી કે સરવાળો કરી શકો છો. એટલે જો પૂર્ણવર્ગ હોય તો આપણને સમય બીજ મળે છે. પણ જો તમને પૂર્ણવર્ગ ન હોય એટલે કે 31 છે, 18 છે, 60 છે, આવી જો કોઈ સંખ્યા મળે, બરાબર, તો સમીકરણને અસમય બીજ મળે છે. એટલે જો આ d નું મૂલ્ય એટલે કે b² - 4ac નું મૂલ્ય પૂર્ણવર્ગ હોય તો આપણને સમય બીજ મળે છે અને જો પૂર્ણવર્ગ ન હોય તો આપણને અસમય બીજ મળે છે. તો આ રીતે આપણે b² - 4ac એટલે કે d ના મૂલ્ય પરથી સમીકરણના ઉકેલના બીજો કેવા હશે તેના વિશે આપણે કહી શકીએ છીએ. સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 1. હવે આપણે જે બીજના સ્વરૂપો વિશે માહિતી મેળવી એના ઉપરથી પહેલો દાખલો છે કે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો, એટલે કે કેવા છે તે કહો, અને જો હોય તો તે વાસ્તવિક બીજ પણ શોધો. તો પહેલો દાખલો છે 2x² - 3x + 5 = 0. આ સમીકરણને આપણું દ્વિઘાત સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0 સાથે સરખાવતા, એટલે જો સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો એને સાદુરૂપ આપીને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું. તો અહીંયા a બરાબર કેટલા થશે? 2, b બરાબર -3 અને c બરાબર કેટલા મળશે આપણને? 5. તો સૌ પ્રથમ આપણે બીજના સ્વરૂપો વિશે શોધવાનું છે કે કેવા છે. તો એના માટે આપણે કોની કિંમત શોધવાની? વિવેચકની કિંમત શોધવાની, બરાબર. તો આપણો વિવેચક છે b² - 4ac. તો એની કિંમત b² એટલે -3 ઓછા 4, a એટલે 2 અને c એટલે 5. તો અહીંયા આપણને શું મળશે? -3 + 9 મળશે અને -4 × 8 = 8 × 5 = 40. તો આ રીતના મળે. એટલે આ આપણને જવાબ મળશે -31. તો અહીંયા જોઈએ છે કે b² - 4ac નો જવાબ -31 એટલે <0 મળ્યો છે, ઋણ મળે છે, બરાબર. અને જો ઋણ મળે તો આવા દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ઉકેલ કે વાસ્તવિક બીજ મળતા નથી, બરાબર. એટલે લખવાનું કે અહીં b² - 4ac < 0 હોવાથી સમીકરણને વાસ્તવિક બીજ ન મળે, બરાબર. એટલે વાસ્તવિક બીજ કે વાસ્તવિક ઉકેલ અસ્તિત્વ ધરાવતા નથી. તો આ દાખલો અહીંયા સુધી ગણી શકાય છે. એના આગળ બીજ આપણે શોધી શકીએ નહીં. જો બીજ હોય તો જ આપણે એના આગળ વાસ્તવિક બીજ મેળવી શકીએ. બીજો દાખલો છે 3x² - 4 √ 3x + 4 = 0. તો આ સમીકરણને પણ આપણે ax² + bx + c = 0 સાથે સરખાવતા, તો અહીંયા આપણને a ની કિંમત કેટલી મળશે? 3. b ની કિંમત કેટલી મળશે? -4 √ 3 અને c ની કિંમત મળશે આપણને 4. તો આપણે પહેલા b² - 4ac શોધી કાઢીએ. તો b² એટલે -4 √ 3 ઓછા 4, a એટલે 3 ને c એટલે 4. તો અહીંયા 4 નો વર્ગ 16 થશે, √3 નો વર્ગ 3 થશે, એટલે આપણને મળશે 16 × 48 ઓછા
આ થશે 4 તાલી 12 અને 12 ચોક 48 અને 48 માઇનસ 48 એટલે 0 મળશે. તો અહીંયા આપણને વિવેચક b² માઇનસ 4ac ની કિંમત કેટલી મળે છે? 0. અને 0 મળે તો સમીકરણના બંને બીજ કેવા મળે છે? સમાન. અને દરેક બીજનું મૂલ્ય -b/2a છે. તો અહીં b² માઇનસ 4ac બરાબર 0 હોવાથી સમીકરણને બે સમાન બીજ, સમાન વાસ્તવિક બીજ મળે છે અને દરેક બીજનું મૂલ્ય -b/2a છે. એટલે સમીકરણને બે સમાન બીજ મળે છે એટલે કે x બરાબર -b/2a અને બીજું જે બીજ મળે x એ પણ -b/2a. તો હવે અહીંયા b અને e ની કિંમત આપણે મૂકીશું. તો x બરાબર -b, તો b ની કિંમત કેટલી છે? -4√3/2a અને બીજું ઉપર મૂલ્ય 8 -4√3/2a. એનું મૂલ્ય અહીંયા મૂકીએ આપણે. એનું મૂલ્ય કેટલું છે? 3. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4√3/2 * 3. અહીંયા ભાગ ઉડાડીશું આપણે એટલે અહીંયા બે ભાગ જશે એટલે 2√3/3 અને અહીંયા પણ એ જ રીતના x બરાબર 4√3/2 * 3. અહીંયા પણ એ જ રીતના આપણે ભાગ ઉડાડીશું એટલે 2√3/3. તો આ રીતના આપણને બે બીજ મળે છે અને એ બંને બીજો કેવાય છે? સમાન. એટલે આપણે લખી શકીએ સમીકરણના બીજ 2√3/3 અને 2√3/3 છે. આ બીજને આપણે બીજી રીતના પણ લખવું એટલે લખી શકીએ છીએ 2√3 બરાબર 3 એટલે શું થશે? √3 × √3. આ એક વખત √3 ઉડી જશે એટલે 2/√3. એટલે આ રીતના પણ સ્વરૂપમાં લખવું એટલે લખી શકાય છે પણ છેદમાં બને ત્યાં સુધી આપણે કરણી રહેવા દેવી નહીં. એટલે 2/√3 એટલે એ સ્વરૂપમાં પણ આ બે બીજને આપણે લખી શકીએ. દાખલા નંબર 3 2x² - 6x + 3 = 0. તો આ સમીકરણને આપણે ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a બરાબર આપણને મળશે 2, b બરાબર મળશે -6 અને c બરાબર આપણને મળશે 3. તો સૌપ્રથમ આપણે વિવેચક b² - 4ac ની કિંમત શોધીએ. તો b² - 4ac એટલે -6² - 4 a એટલે 2 અને c એટલે 3. તો આ આપણે 6 નો વર્ગ થશે 36 + 4 = 8 8 * 24. તો આપણને બાદબાકી મળશે 12. તો 12 કેવા છે? ધન, ગ્રેટર ધેન 0 મળે છે. તેથી આપેલા સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે છે. તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે છે પણ 12 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે આ સમીકરણના બંને બીજ કેવા મળશે? આપણને અસમય બીજ મળે છે. તો હવે આપણે લખીએ આપણું સૂત્ર જે છે કે x બરાબર -b ± √b² - 4ac/2a. તો આની અંદર આપણે આ કિંમતો મૂકીએ તો -b ની કિંમત -6 છે ± b² - 4ac ની કિંમત આપણે શોધી જ છે. વિવેચકની કિંમત 12 2 * a e ની કિંમત કેટલી છે? 2. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 6 ± √12 આપણે લખી શકીએ 4 તાલી 12 અને નીચે 2 2 4 થઈ જશે બરાબર. તો આ રીતના 6 ± આ 4 નું વર્ગમૂળ નીકળશે 2 બરાબર. તો 2 બહાર નીકળશે 3 નું ન નીકળશે એટલે એને એમ જ રહેવા દઈએ અને છેદમાં 4. હવે અહીંયા બેકી સંખ્યાઓ છે એટલે છેદમાં પણ બેકી સંખ્યા છે એટલે કંઈ ને કંઈ સામાન્ય થઈને ઉડશે એટલે ઉપરથી આપણે 2 સામાન્ય કાઢી લઈએ. તો 2 સામાન્ય કાઢતા આપણને મળશે 3 ± √3/4. અહીંયા ભાગ જશે 2 2 4 એટલે આપણને મળશે
x બરાબર 3 પ્લસ ઓર માઇનસ √3 બાય 2. એટલે આ રીતના આપણને બે બીજ મળશે. અહીં સમય અને આ અસમય સંખ્યા એ બે વચ્ચે સરવાળો બાદબાકી થશે નહીં. એટલે આપેલા સમીકરણના બે બીજ કયા કયા મળશે? 3 પ્લસ √3 બાય 2 અને 3 માઇનસ √3 બાય 2 છે. બરાબર? એટલે આ રીતના સમીકરણના બે બીજ અસમય બીજ આપણને મળે છે. દાખલા નંબર 2 કે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કે શોધો. સમાન હોય એક શરત આપેલી છે કે બીજ સમાન હોય. તો બીજ સમાન ક્યારે હોય છે? કે જ્યારે વિવેચકનું મૂલ્ય આપણને શૂન્ય મળે છે. એટલે કે b² - 4ac નું મૂલ્ય જો 0 મળે તો સમીકરણના બંને બીજ કેવાય? સમાન. એટલે અહીંયા આપણને શરૂઆતથી જ આપી દીધેલું છે કે b² - 4ac બરાબર કેટલા છે? 0 છે. તો આપણે અહીંયા અજ્ઞાત k છે, k ની કિંમત શોધવાની છે. તો પહેલો દાખલો છે 2x² + kx + 3 બરાબર 0. તો આ સમીકરણને સૌપ્રથમ આપણે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા આની સાથે સરખાવેલા આપણને a બરાબર કેટલા મળશે? 2. b બરાબર કેટલા મળશે? તો x સિવાયનું જે હોય તે b હોય છે. એટલે b બરાબર k અને c બરાબર 3. હવે આપણને શું કીધેલું છે કે આપેલા સમીકરણના બીજ સમાન છે માટે વિવેચક બરાબર 0 થાય. એટલે કે b² - 4ac એના મૂલ્ય કેટલું મળે? 0. હવે આમાં આપણે a b c ની કિંમત મૂકીએ કે b ની કિંમત એટલે k² - 4, a એટલે 2 અને c એટલે 3. તો k² બરાબર 4 × 2 = 8, 8 × 24 આપણને મળે છે. હવે આપણે આ 24 ને આ તરફ લઈ જઈએ છીએ એટલે k² બરાબર શું થશે? 24 થશે. બરાબર? હવે વર્ગ કાઢીશું એટલે k બરાબર ±√24 આપણને મળે છે. તો k બરાબર 24 નું સંપૂર્ણ વર્ગમૂળ નીકળતું નથી, પણ આપણે જાણીએ છીએ કે 4 × 6 એનો અવયવ, એમાં 4 નું આપણે વર્ગમૂળ નીકળે છે એટલે ±4 નું વર્ગમૂળ નીકળશે 2. એટલે આ રીતના k ની કિંમત આપણને મળશે 2√6 અથવા k બરાબર -2√6. તો આ રીતે આપણને k ની બે કિંમત મળે છે. બીજો દાખલો છે કે kx x - 2 + 6 બરાબર 0. તેમાં આપણે k ની કિંમત શોધવાની છે. તો આ સમીકરણ પહેલા જોઈએ તો દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આપેલું નથી. બરાબર? એટલે આપણે આ કૌંસ છોડીએ એટલે આપણને મળશે kx² - 2kx + 6 બરાબર 0. તો હવે આ આપણને દ્વિઘાત સમીકરણ મળે છે. તો આ સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા આપણને e ની કિંમત કેટલી મળશે? x² સાથે જે હોય તે k a કહેવાય. એટલે k. b ની કિંમત આપણને મળશે -2k અને c ની કિંમત મળશે 6. તો અહીંયા પણ સમીકરણના બંને બીજ સમાન છે. એટલે આપણે લખી શકીએ સમીકરણના બીજ સમાન મળે છે. અને સમાન મળે માટે વિવેચક બરાબર 0. એટલે કે b² - 4ac બરાબર 0 મળે છે. હવે આપણે કિંમત મૂકીએ. b² એટલે -2k - 4, a ની કિંમત k અને c ની કિંમત 6 = 0. કૌંસ છોડીએ એટલે આ થશે 4k² માઈનસ આ 6 × 24k = 0. બરાબર? હવે અહીંયાથી આપણે સામાન્ય કરી લઈએ તો 4k સામાન્ય નીકળે છે. તો 4k સામાન્ય કાઢતા આપણને અહીંયા મળશે k અને 6 × 24 એટલે 6 મળશે. એટલે આ રીતના આપણને મળે છે. 4 ને આ તરફ લઈ જઈશું તો k - 6 બરાબર 0 ના છેદમાં 4 આવશે એટલે 0 જ મળશે. એટલે આનો મતલબ કે k બરાબર 0 અથવા k - 6 બરાબર 0.
એટલે આપણને -6 આ તરફ જશે એટલે k ની કિંમત કેટલી મળશે 6 એટલે k ની કિંમત આપણને 2 મળી k બરાબર 0 અને k બરાબર 6 પરંતુ કે જો અહીંયા k ની કિંમત 0 હોય તો 0 ગુણ્યા x² 0 થઈ જાય તો આપણને આ પદ ન રહે તો દ્વિઘાત સમીકરણ મળતું નથી અને આપણે જાણીએ છીએ કે k નો સહગુણક જે e હોય છે એ નોટ ઇક્વલ ટુ 0 0 હોવો જોઈએ નહીં અને અહીંયા k બરાબર 0 મળે છે એટલે આપણે લખી શકીએ પરંતુ k બરાબર 0 હોય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ બને નહીં શું મળશે અને 6 બરાબર 0 મળે બરાબર એટલે આ જો સમીકરણની અંદર આ k 0 હોય બરાબર તો આપણને આ પણ 0 ગુણ્યા 0 થઈ જાય 0 ગુણ્યા 0 એટલે 6 બરાબર 0 મળે તો અચર બરાબર 0 એ શક્ય નથી અચર બરાબર અચર જ થાય 6 બરાબર 6 જ થાય એટલે k નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે k ની કિંમત કેટલી લેવાની 6 એટલે આપણા માટે આ દાખલામાં k ની એક જ કિંમત મળે છે કે k બરાબર 6